નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં ગરબાની તૈયારી અને ગરબા મેદાનની તૈયારીની જો વાત કરીએ તો અમે આવી ગયા છે યુનાઇટેડ વે ઓફ બરોડાના મેદાન પર, જ્યાં ગરબા રમાવાના છે। ગણતરીના કલાકો બાકી છે, પરંતુ હાલ પણ યુદ્ધના ધોરણે કામકાજ ચાલુ જ છે। મેદાનની જો વાત કરવામાં આવે તો મેદાનમાં આ સમયે જે ઘાસ ઉગાડવામાં આવી હતી અને વચ્ચે વચ્ચે જે પાણી ભરાઈ ગયું હતું એ પાણી સૂકવવાનો ટાસ્ક અત્યારે પણ સૌથી વધુ છે। ફૂડકોર્ટની વાત કરવામાં આવે તો એ જે એરિયો છે તે બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ મેદાનમાં હાલ પણ આપ જોઈ રહ્યા છો કે જે સફાઈ કર્મચારીઓ છે, જે લેબર વર્ક છે, તે હાલ પણ ગ્રાઉન્ડની રિપેરિંગ કામ કરી રહ્યા છે। આ યુનાઇટેડ વે ઓફ બરોડાનું મેદાન છે, જે એમ તો કહી શકાય કે સંપૂર્ણ તૈયારી સજ્જ થઈ ગઈ છે, પરંતુ ગરબા ખેલૈયાઓ માટે જે મેદાન છે તેમાંની જે માટી છે તે હજી પણ સૂકવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ખૂબ જ ખૂબસૂરત આ મેદાનની સજાવટ કરવામાં આવી છે, સિટિંગ એરેન્જમેન્ટ કરી દેવામાં આવ્યા છે, સુરક્ષાના હોય, એન્ટ્રી ગેટ હોય, આ તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા આગળ કરી દેવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ જે દર વખતે ઊભો થાય છે તે છે મેદાન। ગરબા ખેલૈયાઓ પોતાના પગને આરામથી મૂકી શકે, ઉચકી શકે, ફેરવી શકે, તેના માટે જે મેદાનની તૈયારી કરવાની હોય છે તેમાં હાલ પૂરતું પણ કામકાજ ચાલી રહ્યું છે। જો આ ઘાસમાં થોડોક પણ ભીનાશ હશે કે માટી જો બેસશે તો ગરબા ખેલૈયાઓને ચોક્કસથી તકલીફ પડી શકે છે, પરંતુ આ જે ગરબા ખેલૈયાઓ હોય છે એમનામાં નવરાત્રિને લઈને જે અલગથી જે ઉત્સાહ હોય છે, થોડી ઘણી જે કમી હોય તો તેઓ ચલાવી પણ લે છે। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ વખતની નવરાત્રિ જે રીતેનો વરસાદ વરસ્યો તેમાં આયોજકોને ઓછો સમય મળ્યો, અને તેનું કારણ છે કે આજે નવરાત્રિના પહેલા દિવસ પણ જોઈએ એવું ગ્રાઉન્ડ હજી સુધી પણ તૈયાર થયું નથી। આશા રાખીએ છીએ કે આ જે તડકો છે, આ તડકાથી સાંજ સુધીમાં આ થોડું ઘણું જે ભીનાશ છે તે પણ દૂર થાય અને ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે। કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ।